મેકઅપ કરવાનું હતું શીખર શું કરવા અને બધાને તો ચાલવાની માનતા હોય, આમને તો લાગે દોડવાની માનતા. પછી ટેડી મળી ગયું જો લાલ ટેડી અને આપણને હાય કરે છે જો પેલો પીળું ટેડી અને મળી જાય તો યોગરાજ સિંહ અને પાણીઓને ચીવે છે. સવારમાં નહીં ધોઈને તૈયાર થઈને પલ્સર તૈયાર કરી લીધું કેમ કે આજે પૂનમ હતી અને પૂનમ હોય એટલે આપણે 99% ફરવા જવાનું જ હોય. તો રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી મારા નવા બ્લોગમાં. અને આજના વિડીયોમાં આપણે પૂનમ છે એટલે ફરવા જવાના છીએ. તો ક્યાં ફરવા જઈએ ને ચાલો વિડીયોમાં જોઈએ. અશોકને કહી દીધું આપણે ક્લિપ ચાલુ થઈ ગઈ અને આપણે ચાલો જઈએ. તો આપણે બેસી ગયા બાઇકમાં અને જો આપણે અહીં કાકાની પાણીને એવું બધું પાવતા હતા અને આપણે ત્યાંથી ચાલતા થઈ ગયા ઘરેથી. ક્યાં જવાનું કંઈ નક્કી નથી. અને આ જો આપણું ઘર અને આ બસ ગેટ બહાર નીકળ્યા એટલી જ વાર. થોડી વારમાં અમારા ગામના ગુંદરે પહોંચી ગયા જ્યાં વડલે ઓટલો બનાવેલો છે. તો ત્યાંથી અમે થોડા પસાર થઈને આવી ગયા ગોઢે, એટલે કે અમારી ધ્રમનગર સોસાયટી જ્યાં અમારું જૂનું ઘર છે. હવે નથી રહેતા પણ અહીંયાથી આપણે હિતેશને સુંડાભાઈને ઉપાડવાના હતા, એટલે એમને સાથે લઈ લેવાના હતા. આપણે હિતેશ जो ब्लॉगर है हितेशની ચેનલ આ તો કોલોબ્રેશનમાં રાખી દો. આ રહ્યા ને એ કલાકથી તૈયાર થતા હતા. મેકઅપ કરવાનું હતું શીખર શું કરવાનું હતું, શીખર ચણિયા ચોળી પહેરવાની હતી. હે હિતેશ, ચણિયા ચોળી પહેરવાની હતી તે કલાકથી આવીને બેહાડ્યા છે અહીંયા. હેડો ને હવે તમે અમારે બનાવો બધો શોખમાં આવીને બંધ કરાયો હે ભાઈ. ચશ્માની બતાવું હે. હવે ફરવા જઈએ ને એટલે પેટ પૂજા પહેલી આપણી નહીં હો, બાઇકની પહેલી પેટ પૂજા કરવી પડે તો જ આપણે ફરી શકીએ. એટલા માટે પેટ્રોલ પૂરા પહોંચી ગયા પેટ્રોલ પંપે અને સાથે સાથે હવા પણ ચેક કરી દીધી કેમ કે ક્યાંય તકલીફ ના પડે વચ્ચેથી. તો બાઇકનું કામ કમ્પ્લીટ કરીને અમે અમારા ગામમાં પાછા આવીને શોર્ટકટ પકડી લીધો પ્રેમનગરથી મેમદાવાદ, જે અમારો વિકાસ થયેલો છે, મતલબ કે રોડ બનેલો છે. તો જોઈ લો કેવો રોડ બનાવ્યો છે પ્રેમનગરથી મેમદાવાદ શોર્ટકટ. તો અહીંયાથી અમે જોઈએ કેવો છે વિકાસ. ચલો, રોડ તો સારો હતો પણ આગળ જઈને ફાટકે હલવાયા. અને અત્યારની ગરમી અને તડકો તો બધાને ખબર જ છે. 10 જેવું વાગ્યું હતું અને દિવસના, તોય પણ તડકો એટલો પડતો હતો ને. એટલે પછી અમે પકડી લીધો છાંયડો ને બાઇક મૂકી દીધો ત્યાં જ. થોડી જ વારમાં રેલ આવી ગઈ જેના કારણે અમારે ઊભું રહેવું પડ્યું હતું. થોડા આગળ આવતા ખબર પડી કે રોડ તો ફાટક હોતી જ હતો, એટલે વિકાસ અડધો થયો હતો, પૂરો નતો થયો એમ. હવે તડકો લાગવા માંડ્યો હતો એટલે મોઢાની સેફટી માટે બાંધી લીધો તો રૂમાલ જુઓ, એટલે મોઢું કે કાંઈ આપણું દેખાય જ નહીં, કે નહીં કાંઈ ના તડકો લાગે કે ના પવન અડે કાંઈ. બસ થોડા આગળ મેમદાવાદથી પિલોટ ચોકડીવાળો રસ્તો પકડી લીધો. ડાયરેક્ટ શોર્ટકટ છે અમારા ગામમાંથી આ બાજુ જવા માટે. પિલોટ પહોંચી ગયા એટલે ત્યાંથી મોરવાડાવાળો આવે પકડી લીધો, સુઈગામવાળો, રાધનપુરથી સુઈગામવાળો. તો ક્યાં જતા હશે ને એ ઘણા લોકોને તો ખબર પડી ગઈ હશે. તો વિડીયો પૂરો જોયા વગર કહી દો કે અમે ક્યાં જતા હશું. થોડો ટાઈમ સફર કર્યા પછી જો કેમ્પ આવ્યો હતો અને આ ત્રીજો કેમ્પ હતો, પણ હું તમને હવે બતાવું છું. તો જંડાળા પછીનો કેમ્પ હતો. તો હવે તો ખબર પડી જઈએ છે કે અમે ક્યાં જઈએ છીએ. તો અમે જતા હતા ગઢા, અને પૂનમ હોય ને રવિવાર હોય ને તો પછી તો પબ્લિક આવવાની જ છે ને, એટલે બહુ પબ્લિક ચાલીને જતી હતી. અને દર પૂનમે કેમ્પ લાગેલા જ હોય છે જે ચાલતા જતા હોય એમના માટે. પણ તોય એમ કે આજે તો પૂનમ પ્લસ રવિવાર એટલે બહુ પબ્લિક. જુઓ ટ્રાફિક, મતલબ અહીંયાથી જ સાધનો આવે છે, પબ્લિક જાય છે, ચાલીને જાય છે, આવે છે ને જાવે છે કેટલાય. અને બધાને તો ચાલવાની માનતા હોય, આમને તો લાગે દોડવાની માનતા હોય. જુઓ તો ખરી આવા તડકામાં દોડીને આવે છે બોલો. જેમ જેમ નજીક પહોંચવા જતા હતા ને એમ ટ્રાફિક વધતું જતું હતું. કેટલીક પબ્લિક તો દર્શન કરીને પાછી પણ આવે છે જુઓ તમે. અને કેટલા માણસો ચાલીને જાય છે. આમાં તમે કોઈ વિડીયો જોવાવાળા ચાલીને જતા હોય તો કોમેન્ટમાં કહેજો પાછા.
મંદિરે પહોંચ્યા પહેલાં બાઇકમાંથી ઉતરી ગયા, કેમ કે આમે ઉતરવાનું હતું પણ મંદિરથી તો હજી અમે થોડા આ બાજુ અમારા રસ્તા બાજુ છીએ અને ઉતરી ગયા, કેમ કે ટ્રાફિક એટલું છે ને એટલે અમે આ બાઇક મૂકીને જ ચાલતા થઈ ગયા. જો એમાં અશોકભાઈને એક ફ્રેન્ડ મળી ગયા એટલે આપણે તો એકલા પડી ગયા. કંઈ વાંધો નહીં, આપણે હવે સુંડાભાઈને હિતેશભાઈને ગોતવા પડશે. ચાલો ગોતી લઈએ. ટ્રાફિકમાં કાળો કોળો હલવાઈ ગયો જો સ્કોર્પિયો, અને આપણે હલવાઈ ગયા. હવે અહીંથી નીકળવું છે ફટાફટ. હું નીકળી જઈ. મંદિરની એડજસ્ટ સામે પહોંચી ગયા હતા અમે, અને તમે જુઓ કે પૂનમ છે એટલે ટ્રાફિક કેટલું છે આજે. એમ કે તોય બહુ વધારે છે, એમ કે પૂનમ એ કોઈ એવી પૂનમ નથી પણ તોય જો. અને અમે ગેટની અંદર ના ગયા, કેમ કે અમે પેલા આગળવાળા ગેટ તમે જયેલા છો ને તો ખબર જ હશે. પેલી બાજુના ગેટથી આપણે મંદિરની અંદર એન્ટર કરીશું, એટલા માટે મેળામથી દુકાનોથી તે ગેટે જઈએ. તો ફાઇનલી ગેટને આપણે અંદર એન્ટર થઈ ગયા. અને હું કહી દઉં કે મેં અંદરનું કંઈ મતલબ જ્યાં મૂર્તિ છે ને મહારાજની, ત્યાં આપણે કાંઈ શૂટિંગ ઉતાર્યું નથી, કેમ કે તમારે દર્શન કરવા હોય તો, કેમ કે આ વખતે શૂટિંગ ઉતારવા પણ નહોતા દેતા. અને દર્શન કરવા હોય તો આપણે મેળો લાગ્યો હતો ને જ્યારે મોટી પૂનમ હોય ને, બહુ મોટો મેળો ભરાય ને ત્યારે આવ્યા હતા. અને એ બ્લોગ પણ યુટ્યુબમાં રાખેલો છે, તો એમાં સરખી રીતે દર્શન કરાયા છે, તો તમે એમાં જોઈ લેજો. તો અહીંયા અમે બૂટ કાઢીને હવે દર્શન કરવા જઈએ છીએ, અને મેં અંદર કાંઈ ઉતાર્યું નથી. મંદિરના બહાર જઈને થોડું ઉતાર્યું હતું, એ તમને બતાવું હવે. જ્યાં મતલબ બેઠકો હોય છે આપણે આરામ કરવા માટે, ત્યાં. હવે અમારી ગેંગ અહીં કેમ ઊભી છે કહો બોલ, હું તમને બતાવું કેમ ઊભી છે. હા જુઓ. હવે હિતેશ મિની બ્લોગ બનાવે ને એટલે કે હિતેશ કે મારે તો ઉપરથી શૂટિંગ લેવું છે, તો અમે ઉપર પહોંચી ગયા. બોલો, અહીંયાથી મંદિરના દર્શન મતલબ ક્લિપ બનાવવા માટે હિતેશને બોલો સ્પેશિયલ અમારે ઉપર આવવું પડ્યું હિતેશની સાથે. આમ તો નજારો સારો દેખાય છે. પછી આપણે ગઢાની ચા પણ પી લીધી. થોડી વાર ફર્યા ને પછી ટેડી મળી ગયું જુઓ, લાલ ટેડી, અને આપણને હાય કરે છે. જુઓ, હાય કેમ છો તમે બધા, પણ એને હાય કહી દીજો. જો ટેડી, અમે પાણી પીવા આવ્યા હતા ને ટેડીએ પાણી પીવા આવ્યો. ઓહો, અંદરથી તો ભાઈ નીકળ્યો ભાઈ. આ તો ફેસ રિવીલ કરી નાખ્યો મેં એમનો. બોલો, ટેડીનો ફેસ રિવીલ થઈ ગયો. પછી પાછું પાણી પીને ટેડી બારે આવ્યા ને, એ ભાઈ બારે આવ્યો ને એટલે જો લોકો જો કોઈ ફોટો પડાવે છે, કોઈ વિડીયો બનાવે છે, અને જો આપણે હિતેશની પણ ક્લિપ બનાવે છે. હવે ગરમી વધારે હતી ને એટલે જે મંદિરનો પહેલો ગેટ આવે છે ને ત્યાં છાંયોની થોડી જગ્યા હતી ઊભી રહેવી, એટલે આપણે થોડી વાર અહીં ત્યાં આરામથી ઊભા હતા. અને જો અમુક લોકો હાઈ પણ કરે છે. અને અહીં અમે થોડી વાર ઊભા હતા ને તારે પાછું એક ટેડી જોવા મળી ગયું. એ ટેડી બતાવું તમને. આ જુઓ, પેલું રેડ ટેડી હતું, લાલ ટેડી, આ યલો પીળું ટેડી. અને જો આની સાથે તો અમારે હિતેશે ફોટા પણ પાડેલી લીધા. બોલો, હિતેશનો ફોટો જોવો હોય તો કહેજો, મૂકી દઈશ, કોમેન્ટમાં કહી દેજો. હું ક્યારનો વિડીયોમાં તડકો ને ગરમી કરું છું, પણ હું કે ખાલી બોલવા માટે નહીં કહેતો, તમને બતાવી દઉં. જુઓ ખાલી સૂરજ કમ્પ્લેટ ઉપર આવી ગયો છે, એટલે કેવી ગરમી આવતી હશે. દુકાનેથી 2 બોટલો પાણીની લઈને પીતા હતા અમે. બોલો, અહીંયા એટલે થોડી વાર ઊભા રહ્યા હતા. હવે આપણે રિટર્ન ટિકિટ કાપવાની હતી ને એટલે પાછા જુઓ પહોંચી ગયા આપણા પલ્સરે. અને અશોકભાઈ તો હાજર થઈ ગયા. ઓહો, ફ્રેન્ડે મૂકી દીધા કે શું. હવે ગરમી બહુ હતી એટલે મોબાઈલ નહોતો કાઢ્યો. ડાયરેક્ટ હવે રાધનપુર પહોંચ્યા ને ત્યારે મોબાઈલ કાઢ્યો છે. જુઓ, બ્રિજની ઉપર છીએ રાધનપુરમાં. અને હવે ભૂખ લાગી હતી બરોબરની, એટલે પહોંચી ગયા જય ભવાનીમાં વડાપાવ ખાવા. અને હિતેશભાઈ જુઓ કટિંગ કરીને ખાય છે ને. નાસ્તો કરીને નીકળ્યા ને એટલે ફૌજી સાહેબ મળી ગયા. જો યોગરાજ સિંહ, એટલે એમનો બ્લોગ પણ લાગ્યો છે સન્માન સમારોહવાળો, એ પણ જોઈ લેજો તમે. હવે પકડી લીધો તો ઘરવાળો રસ્તો સીધો. અને તમારે ઘરે આવવું છે, હાડો ઘરે લઈ જજો. હિતેશભાઈ જો અમારે પાણીઓને હિંચવે છે. ત્યાં કલાક જેવો આરામ કરી પહોંચી ગયા ડાયરેક્ટ ઘરે. જો
તો ચાલો મળીએ હવે ફરીથી ક્યાંક ફરવા જઈએ ને એટલે નવા બ્લોગ વિડીયોમાં. તો રાધે રાધે. સારો લાગ્યો હોય તો હવે તમારે સમજદાર જ છો, કાંઈ કહેવાનું ના હોય. ચાલો મળીએ નવા બ્લોગમાં. બાય બાય. રાધે રાધે. જય માતાજી.